નમસ્કાર. આપનું ગુજરાતી જ્ઞાન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ટાટ એચએસની પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ ગઈ છે અને તેનું રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું છે અને 70થી તે વધુ ગુણ મેળવનાર જે ઉમેદવારો છે તેઓ આ પરીક્ષામાં પાસ છે અને મેઇન્સ એક્ઝામમાં બેસવા માટે એલિજિબલ છે. તો આજે આપણે જાણીએ કે મેઇન્સ એક્ઝામનું જે પ્રશ્નપત્ર છે એ કેવા પ્રકારનું રહેશે, એટલે કે તેનો અભ્યાસક્રમ કેવો છે. આ ટાટ એચએસનું નોટિફિકેશન છે, જેમાં મેઇન્સ એક્ઝામ અંગે પણ માહિતી આપેલી છે. આ સેક્શન બી છે, તેમાં લખેલું છે મુખ્ય કસોટીનું સ્વરૂપ, એટલે કે કટ ઓફથી વધુ જેના માર્ક્સ છે, જે આપણે જાણીએ છીએ કે 70થી વધુ જેના માર્ક્સ આવ્યા છે તેઓ સૌ મેઇન્સ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે. અને આ જે મેઇન્સ એક્ઝામ છે એ વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપની રહેશે, જેમાં પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 એમ બે પ્રશ્નપત્ર રહેશે. જેમાં પ્રશ્નપત્ર 1 100 ગુણનું અને પ્રશ્નપત્ર 2 એ પણ 100 ગુણનું રહેશે. પ્રશ્નપત્ર 1 છે એ બધા માટે જનરલ રહેશે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સજ્જતાના કુલ ગુણ 100 રહેશે. અને પ્રશ્નપત્ર 2 છે તે જે ભાવિ શિક્ષકો છે તેમના વિષય અંગેનો રહેશે, એટલે કે તમારો જો વિષય ગુજરાતી હોય તો ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી, અને ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનમાંથી કોઈ પણ વિષય હોય તો પોતાના વિષય વસ્તુનું પ્રશ્નપત્ર 2 રહેશે, એટલે કે તેના કુલ ગુણ 200 રહેશે. ટાટ એચએસ 11-12ની પરીક્ષા છે, તેથી તેનો જે અભ્યાસક્રમ છે તે ધોરણ 11 અને 12નો રહેશે અને તેની કઠિનતા પણ અનુસ્નાતક કક્ષાનું રહેશે. હવે જોઈએ કે તેનો સમય કેટલો આપવામાં આવ્યો છે. તો પ્રશ્નપત્ર 1માં 100 ગુણ માટે સમય 150 મિનિટનો અને પ્રશ્નપત્ર 2 જેના ગુણ 500 છે, જેના માટે સમય 180 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 1 છે જે ભાષા ક્ષમતાનો છે, તેનો અભ્યાસક્રમ કેવો મુજબનો રહેશે. તો ગુજરાતી ભાષા ક્ષમતા, જે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવાના હોય તેના માટે 100 ગુણ, અને તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. તો નિબંધ આશરે 200થી 300 શબ્દોમાં લખવાનો રહેશે, જેમાં વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને જે સાંપ્રત સમય પર આધારિત રહેશે. બીજું છે સંક્ષેપીકરણ, એટલે કે ત્યાં ગદ્ય આપ્યું હોય તેનું આપણે સંક્ષેપીકરણ 1/3 ભાગમાં કરવાનું રહેશે. પત્ર લેખન આવશે, જે આશરે 100 શબ્દોમાં લખવાનો રહેશે, જેમાં કેવા પ્રકારના પત્ર આવી શકે. અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે પ્રકારના પત્ર લેખન કરવાનું રહેશે. અને ચર્ચાપત્ર, જે આશરે 200 શબ્દોમાં લખવાનું રહેશે, જે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો અને સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર, તેવા પ્રકારનું ચર્ચાપત્ર પૂછવામાં આવશે. બીજું છે વ્યાકરણ, રૂઢિપ્રયોગ અને વાક્ય પ્રયોગ આવશે. સમાસ આવશે, અલંકાર, જોડણી, સંધિ, જોડો કે છોડો, કહેવતનો અર્થ, છંદ ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. આ આપણે ગુજરાતી ભાષા ક્ષમતાનો અભ્યાસક્રમ જોયું. એ મુજબ જ અંગ્રેજી સજ્જતા, જે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં
જવા માંગતા હોય તે લોકો માટે છે. એ રીતે જ આખો જે અભ્યાસક્રમ છે એ આપવામાં આવ્યો છે. તો મિત્રો, પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ ગઈ છે, રિઝલ્ટ પણ આવી ગયું છે અને તમને ખબર છે કે તમારે આ એક્ઝામ હવે આપવાની છે કે નથી આપવાની. તો આજથી જ મેન્સ એક્ઝામની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો અને જલ્દીથી ધોરણ 11-12ના શિક્ષક બની જાઓ એવી શુભકામનાઓ. આભાર. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.